માતાજી મિત્રો, જય શ્રી રામ. હવે આપણે જે ઓલો અશ્વ પ્રેમીનો વિડીયો મૂક્યો હતો ને 2-3 દી પહેલા, પાછો આજ આવ્યો છે. અને આજ તો બહુ જાજી અશ્વ પ્રેમી ને ગૌ પ્રેમીની ગેંગ આવી છે. અમારે ગૌ સેવકો તો હોય જ, પણ આ ઝીણકા ટાબરી આવ્યા છે. બહુ આનંદ થાય છે. આવા નાના નાના બાળકોને અશ્વનો પ્રેમ થાય, ગૌ પ્રેમ થાય. એટલે જોવો ઝીણકા અત્યારથી આને બધાને ગૌ પ્રેમ લાગે એટલે હારામાં હારી વસ્તુ છે. જોવો, અને આ આપણો અશ્વ પ્રેમી જોવો, આજે છેલ્લો દિવસ છે. હો કા લઈ જવાની હે ને? પછી કઈ લઈ જવાની છે? 2 ઘોડી લઈ જવાની. પાસે આ જાજા આવ્યા છે. જો આ બધે પાસે તો મને હાવ કોરો કરશે. આ બધા બધું લઈ જાય તો હે ઈવા આ તો લઈ જાવ. બીજું હું દીધી 5 બરાબર બધી. હાલો 5 દી તોય એક વચ્ચે આપણે 6 છે ને, એક તોય વચ્ચે. હાલો તો વાદળા થઈ ગયા છે ચારે બાજુ. અને અમારે આગળ ફોન આવ્યો તો ગળત બરવાળાથી કે ત્યાં વરસાદ છે. અહીંથી 20 કિલોમીટર કદાચ થતું હશે. એટલે અત્યારમાં વરસાદ સવારમાં પડી ગયો છે, ચાલુ છો. તો અત્યારે તો નહીં હોય. આ ગાય માતા આવ્યા છે ત્યાંથી જ ઓપરેશન માટે. સરસ મજાનું ઓપરેશન થઈ ગયું છે. થોડોક આરામ કરે છે. પછી લઈ જવાના હે એ ભાઈ. આપણે અત્યારે જગ્યા નથી બીમારમાં, એટલે ફરીવાર જ બધું વ્યવસ્થિત તમને દર્શન કરાવી દઉં. પાલાની ખેપ આવી છે એક. અમારે કયું ગામ? વિસાવદર પાસે રબારિકાથી આવી છે ગેંગ. ભાઈનું નામ ભૂલી ગયો, સરનેમ રૈયાણી છે. નામ ટાણે જ ભૂલે ગયું. વિમલભાઈ રૈયાણી છે લગભગ. વિમલભાઈ, હા. એટલે એના તરફથી પાલાની ખેપ આવી. ડાયરેક્ટ આપણે નાખવી છે. જો ગમાયણું ભરી દીધી છે. કાનો અમારે જોવો હરખાય છે. કાનાને ગમેણમાં સડીને ઊભો રહી. હમણાં જેસીબી આવે ને એટલે બધું આ ખાતર ભરાઈ લેવાનું છે. લવકુશ આપણે આ બેઠી છે. શું નામ છે વાલાની? એ ભૂલાઈ ગયું મને નામ. પારેવ કેવું કંઈક નામ છે. આપણી કાબેર સરજુ બળદ બધાય વાદળ સાયા વાતાવરણમાં મોજ કરે છે. જુઓ સરસ મજાના બધા બેસી ગયા છે. અમુક ઊભા છે. બધા દુબળા પાસે જનરલ. આપણે અત્યારે ટોટલ 142 બળદ છે. આપણે હજી કાલ પમદી આપણે ગણતરી કરી હતી. 150 પૂરા નથી, 142 થયા ટોટલ. એટલે હમણાં પછી ભરતી બંધ છે, જગ્યા નથી એટલે. અને આમાં અત્યારે હવે વાવવાવાળા ઓછા હોય. વાવણી ટાણે જોવા બધું વાદળછાયું વાતાવરણ. હજી આમાં છે બધાય બીમાર. જો એટલે અત્યારે તો બીમારમાં જગ્યા નથી. બધું હજી આ બારા બાંધ્યા ઘા છે. શીંગડું પાંગેલી વાસડો છે. હજી ઓલા કણે વાસડા, હજી 2 ઓળકા આવે. બધું ફૂલ છે. એટલે આ ગાયને પછી રિટર્ન મોકલી દઉં. બધા પ્રાર્થના કરજો જલ્દી સારી થઈ જાય. ત્યાં શેડ વ્યવસ્થિત પેક થઈ ગયો છે, કમ્પ્લીટ. હા, માણકી જવાની છે. આજે છેલ્લો દિવસ છે માણકીનો. હવે હમણાં તમારી નાખવી છે ફર્સ્ટ ક્લાસ. પછી માણકી વહી જા આપણી વચ્ચેથી. આગળનો વિડીયો તમે જોયો. આપણે ઓરવી નાખ્યું બધું. થોડોક બાજરો વાવી દીધો. ઘોડિયું સારું બાજરો ઉગી ગયો છે. હજી પછી વાહોમેર વાવે રાખી. એટલે ઉપાધિ નહીં, બધું હાલે રાખે. અને હવે પાછી ગાય ભરવાની છે. એટલે ગાડી ચાલુ કરી દીધી છે. હમણાં ગાયને લોડ કરી દેવી. આ ઊભી થઈ ગઈ. જુઓ ખ્યાલ આવી ગયો કે પાછું ઘરે જવાનું. નીચે અને વાસડો છે, ઘરે મૂકીને આવ્યા. સવારે જ વહેલા આવ્યા હતા. અને આપણે કીધું હતું કે ઓપરેશન થઈ જાય પાછી લઈ જઈજો. એટલે તરત જ પાછા લઈ જાય છે. આવું કે હોય તમારે તમતાર તોય ઓપરેશન કરી દેવું.
હજી 2-3 કેસ પેન્ડિંગમાં છે, પણ છતાંય જાણ કરજો કે રોડ ઉપર નિરાધાર ન કરતા, આપણે ફ્રી ઓફ ઓપરેશન કરી દેવું, બરાબર. કોઈ જાતની લાગવગની કાંઈ નહીં, ડાયરેક્ટ તમ તારે ફોન કરજો, આપણે જગ્યા હશે, વારો આવશે એ પ્રમાણે આપણે તમને તારીખ આપશું, બરાબર. કારણ કે અત્યારે બધું કામનો લોડ એટલો હોય એટલે બધું, અને રેગ્યુલર રોજ તો ઓપરેશન ન થતા, રવિવારે અમારી ટીમ હોય ફ્રી એટલે ઓપરેશન થતા હોય, એટલે થોડુંક અમારી મજબૂરી સમજજો. વળી તમને એમ થાય કે ખાલી ખોટા વાયદા આપે છે, એવું નથી, એટલે એવું છે બધું. તો હાલો મળશું નવા વિડીયોમાં, હજી આપણે માણકીને ભરશું ને એ બધું બતાવશું, પછી છેલ્લે સુધી રહીજો. તો મિત્રો મેં વાત કરી એમ, માણકીનો આજે છેલ્લો દિવસ છે, આપણી વચ્ચેથી વિદાય લઈ રહી છે. સરસ મજાની આપણે જોવો ધમારવાનું ચાલુ કરી દીધું છે, શેમ્પુ બેમ્પુ નાખીને સરસ મજાની ધમારી નાખવી, એટલે લગભગ માણકી તો શું છે ચોખ્ખી જ હોય, બહુ મેલી નથી થતી. આપણે હે હુગરી શિવાની ને લક્ષ્મી બે ગંદામાં આળોટે રાખે, પણ માણકી આમ ચમક બમક બધું કંઈ કમ્પ્લીટ અને ચોખ્ખી વસેરી એમ ટૂંકમાં. તો ફર્સ્ટ ક્લાસ ધમારાઈ ગઈ છે, અને ઠાણિયામાં પછી છૂટી થઈ ગઈ છે, અને હોળીઓ જે પૂરવાની બાકી છે, એટલે ભાગ્ય છે કે આજ કેમ પેલા મને આમાં નાખી દીધી એમ તમારી, એટલે આપણે કીધું તડકો તપી ગયો છે. હવે જો આજે મોવડો બોવડો બધું પહેરાવી દીધું હોય નવું, અને છૂટી કરી છે, કીધું ભલે ઠેકડા મારે, છેલ્લો દિવસ છે. બપોર વચ્ચે પાણી પીવા છોડ્યું હતું બધાને, આને છેલ્લે રાખી હતી, એટલે બધું જોવો હવે છેલ્લી વાર નિરીક્ષણ કરી લઈ, બધું જોઈ લઈ, પાણી પી લઈ. હવે એ દૂર દૂર જોવે છે, હું દેખાતું હોય રામ જાણે, ને આપણને કંઈ દેખાતું નથી. કોટિયું બોટિયું બધું સરસ મજાનું પહેરાવી દીધું છે, નવો મોરો નાખી દીધો છે. આપણે વેચી નથી, આપણે રીલ્સ મૂકી હતી, ઘણા લોકો કહેતા હતા કે માણકી વેચી નથી, પણ એક જગ્યામાં જ આપી છે, બરાબર. આની પહેલાં ઘણા લોકો કહેતા કે વેચવાની હોય તો વેચવાની હોય, પણ નહીં, જોવો એની મોજ જોવો. કાંઈ વાંધો નહીં, ઠેકડા મારી લે, હજી તારે અહીંથી વધારે સુખમાં જવાનું છે. રોજ તો મારું મોઢું જોતી, પણ હવે તો તારે સંતોના દર્શન કરવાના છે. કાંઈક લક્ષ્મીને મળવા ગઈ છે, એટલે આપણે માણકીને બહુ સારી જગ્યાએ આપી છે, એટલે હવે નામ તો નથી લેવું, જ્યાં જાય ત્યાં બહુ સુખમાં જાય, બરાબર. અને જગ્યામાં ટૂંકમાં વેચી નથી. શિવાની બેન જોવો ઠાણીયામાં એકલા છે, માણકી 12 ઠેકડા મારે છે, અંદર ઠેકડા મારે, જોવો ધબધબાટી બોલાવે છે, એને મજા આવે. હા. તો હવે ફાઇનલી આપણે ટેમ્પો આવી ગયો છે, અને માણકીને થોડુંક કોટિયું મોટું થતું હતું, થોડુંક વ્યવસ્થિત કરી નાખ્યું. હવે એને ચાંદલો બાંડલો કરી નાખી, અને પછી રવાના થાવી, બરાબર. જગ્યામાં આપી છે, કોઈ નો ટેન્શન, આપણે વેચી નથી, અને અહીંયા કરતાં વધારે સુખમાં જવાની છે, બરાબર. જો શિવાની વાલ કરે છે, હવે એને ગુજરાત હું સમજાઈ ગયું હોય રામ જાણે, એ ખબર નથી પડતી, પણ એને અને બહુ સમજણ પડે એને બધી. હાલો હવે જાવી ટેમ્પામાં લોડ કરી દેવી. એને કોંજાણ કુદરતી ખબર તો પડી ગઈ છે. એમ તો ટેમ્પાની હવાય છે, એટલે કંઈ વાંધો ન આવે. આપણે નાની હતી ત્યારે ટેમ્પામાં લઈ ગયા હતા, અને ત્યાર પછી ટેમ્પામાં વ્યવસ્થિત ચડાવતા. હવે માણકી બેન વિદાય લઈ છે, આપણે જાવી છીએ. હાલો ગાડીમાં લોડ કરી દેવી. હાલી તો આવે છે પાછળ જોવો, પછી થોડુંક ગાડી થોડીક ઊંચી છે, બોલેરો ગાડી છે, એટલે બાકી ટેમ્પામાં કમ્પ્લીટ ચડે જ છે, એવાય જ છે, કંઈ તકલીફ નથી. પણ ક્યારેક એવું થાય, હમણાં નથી સડી,
હમણાં ડાઈ મારીને જાય, ઠેકડો મારીને કદાચ. હા એક ગઈ. હા પણ ખાસ હેવાય છે એટલે વાંધો ન આવે, આપણે નાનપણથી જ બધી ટેવ પાડી હતી. તો જો ફાઇનલી આપણે ભૂગી ગયા છે. મણકીની બેન પાછી બીજી છે હારે, નાની એવી સરસ મજાની પંચ કલ્યાણ વસેરી, એટલે એને કંપની મળી ગઈ છે. ખાવાનું એ બધું ફાવી ગયું છે, જો સરસ મજાનું ખાવાનું ચાલુ કરી દીધું છે, એટલે ખૂબ સુખી થાય. જય ગૌ માતા, જય ગૌ.